લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો વિવાદ વધુ વકર્યો. રવિવારે કાજલ મહેરિયાના પરિવારના 20થી વધુ લોકો શેરથા પહોંચ્યા હતા. કાજલ મહેરિયાના દિયર રાહુલ ઠાકોરે આરોપ લગાવ્યો કે કાજલ મહેરિયાના 20થી વધુ પરિવારજનો અને આગેવાનોએ તેમને ધાક ધમકી આપી. રાહુલ ઠાકોરે તો એવો પણ દાવો કર્યો કે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરે કોર્ટ મેરેજ કરી લીધા છે અને 6-7 મહિનાથી તેઓ બંને સાથે રહે છે. કાજલ મહેરિયાના પરિવારજનોએ ધાક ધમકી આપતા અલ્પેશના પરિવારજનોએ પોલીસને પણ ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે. કાલે 20થી 25 જણ આવ્યા હતા. એમ કહેતા હતા કે તમારા છોકરાને બોલાવો અને તમારો છોકરો પાછો આવી લે, અમે આ છોકરી બરી જાય તેમ. બરાબર. તમે શું કીધું પછી? ગઈકાલે શું થયું? પોલીસ સ્ટેશન ગયા હતા? અમે તો ફરિયાદ નોંધાવી દીધી, 112 નંબર લગાવી. કાજલબેનને અલ્પેશભાઈ કેટલા સમયથી સાથે છે? કાજલબેન તો 6 થી 7 મહિના. બરાબર. એ લોકો સાથે જ રહેશે અમદાવાદમાં? હા કોર્ટ મેરેજ કરે છે? હા કરી લીધા. ઓકે. તો ગઈકાલે પછી પોલીસ સ્ટેશનમાં આપણે શું જાણ કરી? પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો અમારે આ રીતે આરામ કરે છે.